ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેની રાહ દર્શકો આતુરતાથી જોઈ રહ્યા હતા। આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, ત્યારે ફિલ્મ જોનારા દર્શકોના શું છે પ્રતિભાવ, આવો જાણીએ। દર્શકોની આતુરતાનો આવ્યો છે અંત અને મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે રિલીઝ થઈ ચૂકી છે। ફિલ્મના ગ્રેન્ડ પ્રીમિયરમાં સેલિબ્રિટીઝ અને દર્શકો પણ થયા સામેલ। ત્યારે ફિલ્મ જોઈને થિયેટરથી બહાર નીકળનારી ઓડિયન્સ આ ફિલ્મના ખૂબ જ વખાણ કરતી જોવા મળી। આ ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર ફિલ્મની હટકે સ્ટોરી, સિતારાઓની અદાકારી અને કોમેડીનો તડકો દર્શકોને આવ્યો પસંદ। એન્ટરટેનમેન્ટ જો ભૂલતા નહીં, ફક્ત પુરુષો માટે। હા, ભલે હું ફક્ત મહિલામાં હતી, પણ પુરુષો માટે પણ કહેવું જ પડે ને, એક સિક્કાની બે બાજુ છે, જોવાનું ચૂકશો નહીં। ગુજરાતી ફિલ્મમાં આપણે બચ્ચન સાહેબને જોયા એ આપણા માટે બહુ આનંદની વાત છે, કારણ કે ગુજરાતી ફિલ્મ એવી બની કે જેમાં બચ્ચન સાહેબે કામ કર્યું છે, સમજો તો એ ફિલ્મ ખરેખર જોવા લાયક છે। બધા લોકો એવું જોવે અને એકવાર જોવા જેવી છે। મને બહુ આનંદ થયો ફિલ્મ જોઈને। તમે જોશો તો તમને એવું લાગશે કે વાહ, બહુ જ સારી હતી। યુનિક કન્સેપ્ટ હતો। ફર્સ્ટ પોર્શન તો બહુ જ સારો હતો, ફક્ત મહિલાઓ માટે, પણ ફક્ત પુરુષો માટે પણ કંઈક અલગ હતું અને કંઈક ઘણું સારું હતું, જે અનએક્સપેક્ટેડ હતું અને બહુ જ સરસ બનાવ્યું। એકદમ ઇન્ટરેસ્ટિંગ છે। કોમેડીની સાથે સાથે શીખવાનું પણ ઘણું છે અને એમાં બેસ્ટ રોલ લાગ્યો દાદાજીનો। ઓવરઓલ મૂવી બહુ જ સરસ છે। એક વખત, બે વખત, ત્રણ વખત જોવો પણ તમને રસ જાગેલો રહે। મને મૂવી ખરેખર બહુ જ સરસ લાગી છે। મૂવી બહુ જ સરસ છે, બધા ફેમિલી સાથે જોવાય એવી બહુ જ સરસ મૂવી છે, સમજાય એવી પણ મૂવી છે। મેં ફક્ત પુરુષો માટે પિક્ચર જોયું અને બહુ જ મસ્ત છે। આમાં દરેક લાઈન ને દરેક વર્ડ સાંભળવા જેવા છે। જો તમે થોડું મિસ કરશો ને તો બહુ આમ કંઈક રહી જાય એવું લાગશે। નામ ફક્ત પુરુષો માટે છે, પણ એમાં સ્ત્રીના હૃદયની નાજુક વાતો વણી લેવાઈ છે। એન્ડ બેસ્ટ ડાયલોગ આઈ થિંક આઈ હેવ એવર હર્ડ। ફિલ્મ જોનારા દર્શકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને આ ફિલ્મ વારંવાર જોવી જ જોઈએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે। આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।